i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દહેજમાં આગનો સિલસિલો યથાવત। યુનિવર્સલ કંપનીમાં બ્લાસ્ટ અને ભીષણ આગથી ફરી ભયનો માહોલ, સુરક્ષા પર સવાલ। વાગરા તાલુકાની દહેજ ઔદ્યોગિક વસાહત હવે બ્લાસ્ટ સિટી તરીકે ઓળખવા લાગી છે કે શું? માત્ર 2 દિવસના ગાળામાં બીજી મોટી ઔદ્યોગિક દુર્ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં બે નિર્દોષ જીવ લેનાર બ્લાસ્ટની ઘટનાની શાહી સુકાઈ નથી। ત્યાં જ આજે વહેલી સવારે યુનિવર્સલ નામની એક કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી। આ ઘટનાએ ઔદ્યોગિક સલામતીના ધજાગરા ઉડાડ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ દહેજની યુનિવર્સલ કંપનીમાં બનેલી આ ઘટનામાં વહેલી સવારે એકાએક જોરદાર ધડાકો થયો હતો, જેના કારણે કંપની પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ વાગરા મામલતદારની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચવા રવાના થઈ હતી। 2 દિવસ પહેલા દહેજમાં થયેલા ધડાકા બાદ આગની વધુ એક ઘટના સામે આવી છે। સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાએ ઔદ્યોગિક સલામતી માટે કડક અમલીકરણ અને દેખરેખની આવશ્યકતા ઉપર ભાર મૂક્યો છે। શું આ ઘટનાઓ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યે વધુ ગંભીરતાથી વિચારવા મજબૂર કરશે? એક પછી એક બનતી આ ઘટનાઓ દહેજની ઔદ્યોગિક વસાહતમાં સુરક્ષા ધોરણોના પાલન પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે। શું કંપનીઓ માત્ર ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને કામદારોની સુરક્ષાને અવગણી રહી છે કે શું સરકારી તંત્ર દ્વારા પૂરતું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું નથી? આગ લાગવાનું ચોક્કસ કારણ અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે। જોકે દહેજની ઔદ્યોગિક ઇતિહાસમાં આ ઘટનાઓ એક કાળો અધ્યાય ઉમેરી રહી છે। આ વિસ્તારમાં કાર્યરત હજારો કામદારોનો જીવ જોખમમાં છે। હવે સવાલ એ છે કે આવા અકસ્માતોને રોકવા માટે કડક અને નક્કર પગલાં ક્યારે લેવાશે? શું વધુ નિર્દોષ જીવો ગુમાવ્યા પછી તંત્ર જાગૃત થશે? રંગુની ઝાકુર, i7 ન્યૂઝ ગુજરાતી, ભરૂચ।